અડધી રાત્રે તસ્કરોએ બંધ મંદિરના તાળા તોડ્યા અને માતાજીને અર્પણ કરવામાં આવેલ લાખોના આભૂષણોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સામે આવી છે મહેસાણા તાલુકાના વીરતા ગામેથી, જેના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જ્યાં ગામમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન બે તસ્કરો ત્રાટક્યા હતા, જેઓ મંદિરના ગર્ભગૃહના બંધ દરવાજાના તાળા તોડી મંદિરમાં ઘૂસ્યા અને કિંમતી આભૂષણ, પાદુકા સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે કે એક તસ્કર મંદિર બહાર વોચ રાખવા ઊભો છે, જ્યારે બીજો તસ્કર મોઢે નકાબ બાંધી ગર્ભગૃહમાં પ્રવેશ કરી સૌપ્રથમ માતાજીની સામે પડેલ કિંમતી પાદુકાઓ ચોરી પોતાના ખિસ્સામાં મૂકી રહ્યો છે. ત્યારબાદ ત્યાં લાગેલું ચાંદીનું મોટું સત્તર ખેંચી લઈ જાય છે. ત્યારબાદ માતાજીને પહેરાવવામાં આવેલા કિંમતી આભૂષણો પણ તસ્કર ચોરી કરતો કેમેરામાં જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ મંદિરમાંથી માતાજીને અર્પણ કરવામાં આવેલા લાખોના આભૂષણો તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. જોકે કુલ કેટલાની ચોરી થઈ તેનો આંક તો પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ માલુમ પડે તેમ છે. આ મહેસાણા તાલુકાના વીરતા ગામે ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અઠવાડિયા પહેલા પણ ગામના મંદિરમાં થઈ હતી ચોરી.